નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચના મૂળભૂત નિયમો અને એની જે પેટર્ન્સ છે, એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, પેટર્ન્સ વિથ લેટ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ, આ બધાનો અભ્યાસ કર્યા પછી સૌથી અગત્યનો જે ટૉપિક છે સેક્શન ડીનો, એ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે 4 માર્કનું પૂછાય છે 11 અને 12 બંને ધોરણમાં. વર્ષોથી છેલ્લા 3 વર્ષથી આપણે શીખતા આવીએ છીએ, પણ બરાબર અભ્યાસ ન કર્યો હોવાને કારણે પૂરા માર્ક લઈ આવી શકતા નથી. તો આ વખતે એકદમ ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ કરીશું, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આપણને પૂરા ગુણ આવી શકે. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 51માં પૂછાય છે. પેરેગ્રાફ આપેલો હોય છે અને આન્સર પણ પેરેગ્રાફમાં જ લખવાનો હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં રફ કામ ન કરીએ તો કદાચ આપણાથી કંઈક ભૂલ અથવા તો કોઈ ક્ષતિ રહી જવાની શક્યતા રહે અને જેને કારણે આપણે માર્ક્સ ગુમાવવા પડે. માટે રફ કામ કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પ્રશ્નાર્થ વાક્ય હોય એને સાદું બનાવવામાં, ઉદ્ગાર વાક્ય હોય એવા વાક્યને સાદું બનાવવા માટે થઈને પણ રફ કામ કરવું જરૂરી છે, જેથી કરીને એ બંને વાક્યો સાદા બની હોવા, વિધાન વાક્ય અથવા તો સાદા વાક્ય બની જવાને કારણે એના ક્રમમાં ફેરફાર થતો હોવાથી પછી જ આપણે કાળના સાચા ફેરફાર કરી શકીએ છીએ. હવે ડાયલોગ જોઈએ. કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર પેન ફોર અ મિનિટ, સેડ ધ સ્ટ્રેન્જર. નો, આઈ ડોન્ટ લાઇક ટુ ગીવ માય પેન ટુ એનીબડી, સેડ આઈ. વાય સર? ડુ યુ થિંક યુ વોન્ટ ગેટ બેક, સેડ ધ સ્ટ્રેન્જર. You are right. Sometimes I forget to take back, and sometimes the borrower forgets to return, said I. પહેલો સવાલ છે એ કોણ બોલે છે? ધ સ્ટ્રેન્જર. આમ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, પણ અહીંયા સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. સાંભળનાર કોણ છે? આઈ, સેડ આઈ. હવે પહેલું વાક્ય જોઈએ તો આપણે જોઈએ ક્વેશ્ચનવાળું વાક્ય છે. હવે ક્વેશ્ચનવાળા વાક્યમાં પણ આપણે 2 પેટર્ન ભણી ગયા છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે કુડ, વુડ, મે, માઇટ, શેલ, વિલ, એમિઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધાથી શરૂ થતું વાક્ય હોય સહાયકારક ક્રિયાપદ, ત્યારે તેને સંયોજક ઇફ અથવા તો વેધરથી વાક્યને જોડવામાં આવે છે. બરાબર. અને બીજું એક વાક્ય છે પ્રશ્નાર્થ કે WH કે હાવથી શરૂ થતું હોય પ્રશ્નાર્થ વાક્ય, એમાં પોતે સંયોજકનું કામ આપે છે. અહીંયા કુડવાળું વાક્ય છે એટલે આપણને તરત ખબર પડે કે ભાઈ અહીંયા સંયોજક ઇફની જરૂર પડશે. બીજું પ્લીઝ આપેલું છે એટલે રિક્વેસ્ટેડ પણ લખાશે. પ્લીઝ એ બોલચાલનો શબ્દ છે. લખવા માટે ત્યાં રિક્વેસ્ટેડ એ લખવાનું છે, ભાવ વ્યક્ત કરવા માટે વિનંતીનું. બીજું વાક્ય જોઈએ તો નો આપેલું છે અને નકાર વાક્ય છે. નો અને યસ આવા જ્યારે વાક્યમાં ડાયલોગમાં શબ્દો આવતા હોય ત્યારે નો માટે આપણે એવું લખવું પડે છે કે રિપ્લાઇડ નેગેટિવલી, અને યસ આવતું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. અને પછી સાદા વાક્યની જેમ જ એનું કરવાનું છે આ વાક્યનું, અને સંયોજક ધેટથી જોડવાનું છે વાક્યને. ત્રીજું વાક્ય છે એ ડાયલોગ છે, એમાં વાય સર એવું પૂછેલું છે. વાય એટલે શા માટે? શા માટે એટલે ભાઈ તું કેમ મોડો આવ્યો? તો કારણ જાણવું છે. તો અહીંયા પણ એવી રીતે જ લખાશે, આસ્ક મી ધ રીઝન. અને સર છે એ બોલચાલનો શબ્દ છે. સર છે, મમ્મી છે, પપ્પા છે, આવા શબ્દો છે બોલચાલના છે, બોલચાલની ભાષામાં વપરાય છે. એને યોગ્ય રીતે ટીચર અથવા તો એ રીતે લખાય છે, વિથ રિસ્પેક્ટ. ડુ યુ થિંક યુ વોન્ટ ગેટ બેક, સેડ ધ સ્ટ્રેન્જર. હવે આ જો તમે સાદું પ્રશ્નાર્થ વાક્ય છે, સહાયકારક ક્રિયાપદ ડુથી શરૂ થયું છે. બરાબર છે. તો આને પણ સંયોજક ઇફ અથવા તો વેધરથી જોડવાનું આવશે અને આનો ક્રમ પણ ફરશે. એટલે કે ડુ આગળનું જે છે એની ઉપર તમે ચોકડી મારી દો તો તમારું વિધાન વાક્ય જે રીતનું છે એ રીતે બની જાય છે. પહેલાં કરતા આવી જાય છે, પછી ક્રિયાપદ. ચોથું વાક્ય છે એ પણ વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, માત્ર ધેટની જરૂર પડશે. યુ આર રાઇટ એના માટે તમારે અગ્રીડ શબ્દ વાપરવો હોય તો પણ તમે વાપરી શકો, અને હી વોઝ રાઇટ એમ પણ તમે લખી શકો છો ફેરફાર કરીને. વાક્ય ધેટથી જોડાશે. અહીંયા ક્રિયાપદના 2 ફેરફાર છે. સાદો વર્તમાન કાળ આપેલો છે, ફરગેટ, અને છેલ્લા વાક્યમાં ફરગેટ્સ.
તો ફરગેટ અને ફરગેટ્સ બંનેનું ફરગોટ કરવાનું રહેશે. હું જ બોલું છું માટે આઈ જ રાખવાનું છે. બોલનાર આઈ છે માટે સર્વનામના ફેરફારમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. અહીંયા તમને આપેલું છે પહેલું વાક્ય જોઈએ આપણે. પ્રથમ વાક્ય ક્વેશ્ચનવાળું છે એટલે આસ્ડ શબ્દ અને પ્લીઝને લઈને તો રિક્વેસ્ટેડ શબ્દ. આસ્ડ વિથ રિસ્પેક્ટ એવું પણ લખી શકો છો, બરાબર છે. રિક્વેસ્ટેડ શબ્દ કરો, વિનંતીનો ભાવ છે માટે. સંયોજક ઇફ અને વેધર. હવે એ મારા માટે કુડ યુ પ્લીઝ માંગે છે. પ્લીઝ ઉપર તો લીટી જ મારી દેવાની છે. કુડ યુ છે એની જગ્યાએ આપણે યુ કુડ કરીએ તો એ મારા માટે યુ વાપરે અજાણ્યો માણસ. હું મારા માટે શું વાપરીશ તો કે આઈ. માટે રફકામાં જો અહીંયા આઈ લખીને બતાવેલું છે. આઈ કુડ, કુડનું કુડ જ રહેશે. આઈ કુડ લેન્ડ. એ પોતાના માટે મી વાપરે, મારે એના માટે શું વાપરવું પડે? હિમ કરવું પડે. એ આઈનું મી કર્મ વિભક્તિ મારે વાપરેલું છે તો મારે પણ હીનું હિમ કર્મ વિભક્તિ વાપરવું પડે. એ મારી પેન માટે યોર પેન વાપરે છે. હું મારી પેન માટે શું વાપરીશ? માય પેન. ફોર એ મિનિટ. ઇફ આઈ કુડ લેન્ડ હિમ માય પેન ફોર એ મિનિટ. અથવા તો આ રીતે પણ વાક્ય કરી શકો. ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ લેન્ડ હિમ માય પેન ફોર એ મિનિટ. આજ્ઞાત વાક્યની જેમ કરો તો કુડ અને પ્લીઝ બંને નીકળી જશે, બરાબર છે. ટુ લેન્ડથી સીધું વાક્ય શરૂ થશે. યુનો મી છે આગળ લઈ લીધું આપણે. ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ લેન્ડ હિમ માય પેન ફોર અ મિનિટ. આ રીતે વાક્યનું છે. અથવા તો આઈ કુડવાળું ફાવે તો એ જ વાક્ય કરવાનું રહેશે. હવે નો આપેલું છે એનું અહીં આપેલું છે રફકામાં રિપ્લાઇડ નેગેટિવલી, બરાબર છે. તો સમજાવેલું છે અને કીધેલું છે દેટ આઈ ડીડન્ટ લાઇક. ડોન્ટ લાઇકનું શું થશે? અહીંયા ફેરફાર થશે ડીડન્ટ લાઇક. આઈ ડીડન્ટ લાઇક ટુ ગીવ માય પેન ટુ એની બડી. મને મારી પેન કોઈને આપવી ગમતી નથી એવું મેં કીધું. આઈ રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ ટોલ્ડ ધેટ આઈ ડીડન્ટ લાઇક ટુ ગીવ માય પેન ટુ એની બડી. વાય શબ્દ આપ્યો છે એટલે હી આસ્ડ મી ધ રીઝન. હવે હી અથવા તો ધ સ્ટ્રેન્જર આસ્ડ મી ધ રીઝન. વાય સર તો એનું આટલું જ લખવાનું છે આપણે. હી આસ્ડ મી અથવા તો ધ સ્ટ્રેન્જર આસ્ડ મી ધ રીઝન. પછી ડુ યુ આપેલું છે તો ડુ યુ માટેનો ફરી પ્રશ્ન પૂછે છે. અગેન આસ્ડ શબ્દ લખી શકો છો. હવે ડુ યુમાંથી જો તમને ચોકડી કરીને બતાવ્યું છે, ડુ ઉપર ચોકડી મારી દો તો તમારું વાક્ય સાદું બની જાય અને તમારે જે ફેરફાર કરવાના છે કરતા જવાના. તો યુની જગ્યાએ શું લખવું પડે? આઈ, બરાબર. હી આસ્ડ મી ઇફ. સંયોજક કયું લગાડવાનું છે? સહાયકારક ક્રિયાપદ છે ડુ એટલે ઇફ લગાડવાનું. હી આસ્ડ મી અથવા તો ફર્ધર આસ્ડ મી ઇફ આઈ થોટ. થિંકનું શું કરવું પડે? થોટ કરવું પડે. ઇફ આઈ થોટ આઈ વોન્ટ ગેટ બેક. એણે મને એમ કહ્યું, બરાબર, કે તમને એવું લાગે છે કે એ સ્ટ્રેન્જરે મારા માટે શું વાપર્યું? યુ વાપર્યું. હું મારા માટે શું વાપરીશ? આઈ. એણે એવું કહ્યું કે શું તમને એવું લાગે છે કે તમને પાછી નહીં મળે? આઈ રિપ્લાઇડ ધેટ, બરાબર, હી વોઝ રાઇટ. અથવા તો આઈ અગ્રીડ વિથ હિમ તો પણ ચાલે. યુ આર રાઇટ ન લખવું હોય તો તમે અગ્રીડ વિથ હિમ લખી શકો છો. આઈ અગ્રીડ વિથ હિમ અથવા તો આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ. એન્ડ એડેડ અથવા તો ઇન્ફોર્મ્ડ બંનેમાંથી જે ફાવે અહીંયા બતાવેલું છે તમને બ્લેક પેનથી કરેલું. ઇન્ફોર્મ્ડ અથવા તો એડેડ. એન્ડ એડેડ ધેટ સાદું સંયોજક ધેટ જ વપરાશે સાદા વાક્યમાં. એન્ડ ઇન્ફોર્મ્ડ ધેટ અથવા તો એડેડ ધેટ. સમટાઈમ્સનો એસ હવે નાનો કરી દેવાનો. આઈનો આઈ ઓલવેઝ કેપિટલ. સમટાઈમ્સ આઈ ફરગોટ. ફરગેટનું શું કરવાનું છે? ફરગોટ. સમટાઈમ્સ આઈ ફરગોટ ટુ ટેક બેક એન્ડ સમટાઈમ્સ ધ બોરોવર ફરગોટ ટુ રિટર્ન. હવે આ રીતે જવાબ લખવાનો છે. આખો જવાબ જોઈએ આપણે. ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ઇફ આઈ કુડ લેન્ડ હિમ માય પેન ફોર એ મિનિટ. અથવા તો ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ લેન્ડ હિમ માય પેન ફોર એ મિનિટ. બંને રીતે તમને લખીને બ્લેક પેનથી બતાવેલું છે રફકામમાં. બીજો ડાયલોગ. આઈ રિપ્લાઇડ હિમ નેગેટિવલી એન્ડ ટોલ્ડ ધેટ, બરાબર, આઈ રિપ્લાઇડ હિમ નેગેટિવલી ધેટ આઈ ડીડન્ટ લાઇક ટુ ગીવ માય પેન ટુ એની બડી. નકારી એને મેં જવાબ આપ્યો અને કહ્યું, એને ના પાડીને મેં કહ્યું કે મારી કોઈ પેન વાપરે મને ગમતું, મારી પેન કોઈને મને આપવી ગમતી નથી. હી આસ્ડ મી ધ રીઝન ફોર ધેટ. તો તે માટેનું એણે મને કારણ પૂછ્યું.
ફોર ધેટ એટલે તે માટેનું, એ ફોર ધેટ શબ્દ આપણે ઉમેરવો પડે. વાય માટેનું આપણે ધ રીઝન શબ્દ મૂક્યો છે, બરાબર. અને એ મને પૂછે છે માટે હી આસ્ક્ડ મી. જો હી આસ્ક્ડ મી ધ રીઝન ફોર ધેટ એન્ડ ઓલ્સો આસ્ક્ડ મી, અથવા તો અગેન આસ્ક્ડ મી ઇફ આઈ થોટ આઈ વોન્ટ ગેટ ઇટ બેક. શું મને લાગે છે કે એ મને પાછી નહીં મળી શકે. આઈ અગ્રીડ વિથ હિમ, અથવા તો આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ. બંનેમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો. આઈ અગ્રીડ વિથ હિમ લખો, અથવા તો આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ. સાદું જ આપણે જે ઇનડાયરેક્ટ કરીએ છીએ એવું, બરાબર છે. આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ. એ પોતાના માટે, એ મારા માટે યુ વાપરે, હું મારા માટે શું વાપરીશ? આઈ રિપ્લાઇડ ધેટ, બરાબર, યુ આર રાઇટ. એના માટે એણે શું વાપર્યું છે? યુ, બરાબર. મેં એના માટે યુ વાપર્યું, હવે એના માટે આપણે શું વાપરવાનું? હી. આઈ રિપ્લાઇડ ધેટ હી વોઝ રાઇટ, કારણ કે બોલનાર વ્યક્તિ સામે છે નહીં. હી વોઝ રાઇટ એન્ડ એડેડ ધેટ સમટાઇમ્સ, હવે સ્મોલ થઈ જશે, સમટાઇમ્સ આઈ ફરગોટ ટુ ટેક બેક એન્ડ સમટાઇમ્સ ધ બોરોવર ફરગોટ ટુ રિટર્ન. આ રીતે જવાબ લખી લેવાનો. 2 વખત શાંતિથી પહેલાં રફ કામવાળું સમજી લેવાનું અને પછી જવાબ લખવાનો. પ્લીઝ don't cut the trees, said the farmer. Why? Said the woodcutter. Trees are our best friends. They keep the environment clean. What a noble thought. I am sorry. પહેલો ડાયલોગ કોણ બોલે છે? ધ ફાર્મર. બીજો ડાયલોગ તો કે ધ વુડકટર. વુડકટર એટલે કઠિયારો. પ્લીઝ શબ્દ આપેલો છે એટલે રિક્વેસ્ટેડ મૂકાશે આપણે. ડુ નોટ આપેલું છે, આજ્ઞાર્થ વાક્ય છે, તો નકારનું, હકાર હોય તો ટુથી જોડાય અને નકાર હોય તો નોટ ટુથી જોડાય છે. અહીંયા બતાવેલું છે તમને. પ્લીઝ કાઢી નાખવાનું, એની જગ્યાએ રિક્વેસ્ટેડ આવે, નોટ ટુ લખવાનું. બીજું વાક્ય વાયવાળું છે, ફરી પાછું આસ્ક્ડ ધ રીઝન, આસ્ક્ડ હિમ ધ રીઝન, બરાબર. ત્રીજું વાક્ય સાદું વાક્ય છે, માત્ર ધેટથી જોડાશે, પણ સનાતન સત્ય છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. દે કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. તે પર્યાવરણને સ્વચ્છ રાખે છે. વોટ એ નોબલ થોટ. વોટ એ નોબલ થોટ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય છે. તો ઉદ્ગાર વાક્યને સૌથી પહેલાં તો એને કેવી રીતે કરવું પડે? તો કે એને વાક્યનો ક્રમ ગોઠવી દેવો પડે. ઇટ ઇઝ રિયલી અ નોબલ થોટ. જો અહીંયા બ્લેકથી તમને રફ કામ કરીને બતાવેલું છે. ઇટ ઇઝ રિયલી અ નોબલ થોટ. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ રિપોર્ટિંગ વર્બ કેવી રીતે લખવાનું? તો કે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ આવે, કારણ કે વખાણ કર્યા છે, ભાઈ કેવો ઉમદો વિચાર છે, બરાબર. તો ધ વુડકટર એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ધેટ, અહીં સુધી લખ્યું. પછી હવે ફેરફાર કરવાનો. ઇટ વોઝ રિયલી અ નોબલ થોટ. જો ઉદ્ગાર વાક્યમાં આપણે સીધો ફેરફાર કરવા જઈએ તો ક્રમ જળવાય નહીં, અને ક્રમ ન જળવાતા આપણું વાક્ય ખોટું પડી શકે છે. આઈ એમ સોરી માટે કહેવાનું ધેટ એન્ડ ઓલ્સો ટોલ્ડ ધેટ હી વોઝ સોરી ફોર ધેટ. અને એ રીતે ફાવે તો એ રીતે, નહીં તો રિગ્રેટેડ શબ્દ વાપરવાનો, જે અહીંયા વાપરીને બતાવેલો છે આન્સરમાં. શાંતિથી ચારેય વાક્યની પેટર્ન છે. 4 માર્કનું પૂછાય છે, 4 માર્કની પેટર્ન હોય. 4 પેટર્ન ઓળખી લેવાની. એકાદી ક્વેશ્ચનવાળી હોય જ, આજ્ઞાર્થ છે, ક્વેશ્ચનવાળી છે, સાદી છે અને ઉદ્ગાર વાક્યની છે. એટલે કે બધી પેટર્નનું આપણને નિયમો સાથેનું ઇનડાયરેક્ટ સ્પીચ આવડવું જરૂરી છે. આન્સર જોઈએ આપણે. ક્વેશ્ચન પણ સામે છે, આન્સર જોઈએ. ધ ફાર્મર રિક્વેસ્ટેડ ધ વુડકટર નોટ ટુ કટ ધ ટ્રીઝ. જોયું તમે, બરાબર. ડુ નોટમાંથી ડુ નીકળી ગયું, પ્લીઝનું રિક્વેસ્ટેડ આવી ગયું છે અને નોટ ટુ કટ ધ ટ્રીઝ. હવે વુડકટર પૂછે છે. ધ વુડકટર આસ્ક્ડ હિમ. ફરી પાછું ધ ફાર્મર નથી લખતા, એની જગ્યાએ આપણે હિમ વાપર્યું. ધ વુડકટર આસ્ક્ડ હિમ. કઠિયારાએ તેને કહ્યું. એ તેને શબ્દ માટે આપણે હિમ અહીંયા લખેલું છે. કઠિયારાએ ખેડૂતને કહ્યું એવું દર વખતે કહેવાની જરૂર નથી. ધ વુડકટર આસ્ક્ડ હિમ ધ રીઝન ફોર ધેટ. તે માટેનું તેને કારણ પૂછ્યું. વાયનું શું ઉમેરેલું છે આપણે? બરાબર, ધ રીઝન ફોર ધેટ. ધ ફાર્મર રિપ્લાઇડ ધેટ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. અને પછી ખેડૂતે જવાબ આપ્યો કે, આન્સર્ડ શબ્દ પણ લખી શકો છો. સાદું વાક્ય છે એટલે વાક્ય ધેટથી જોડાશે, બરાબર છે. અને ધેટથી જોડાય પછી ટ્રીનો ટી કેવો કરવાનો છે? સ્મોલ કરવાનો છે. હવે એક જ વાક્ય બની જાય છે, 2 વાક્ય અલગ રહેતા નથી. બીજું વાક્ય પણ એણે સાથે સાથે જોડી દીધું.
ધ ફાર્મર રિપ્લાઇડ ધેટ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ બીકોઝ કારણ કે ધે કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. તેઓ આપણા શ્રેષ્ઠ મિત્રો છે કારણ કે તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખે છે. તો એમાં પણ ટીમાં ટી જુઓ તમે, ધેમાં ટી સ્મોલ કરી દીધો છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, હમણાં આપણે રફ કામમાં બરાબર સમજી લીધું, એનો અભ્યાસ કરીએ. ધ વુડ કટર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ. ધ વુડ કટર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, વખાણ કરે છે, કેવો ઉમદો વિચાર છે. ધેટ સંયોજક કયું આવશે? ધેટ. ઇટ વોઝ રિયલી અ નોબલ થોટ. ઇટ વોઝ રિયલી અ નોબલ થોટ એન્ડ ઓલ્સો regretted or also, બરાબર, અથવા તો he was sorry for that. આ રીતે પણ વાક્ય લખી શકાય છે. બંનેમાંથી કોઈ પણ એક વાક્ય લખવાનું રહે છે. 2 વખત જવાબ લખવા, જેથી કરીને સારામાં સારી રીતે આપણને ઇનડાયરેક્ટ સ્પીચ આવી જાય. વારંવાર પેટર્ન માત્ર રિપીટ થતી હોય છે, વાક્યો બદલાતા હોય, નિયમો બરાબર પાકા કરેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના પૂરા 4 ગુણ મેળવી શકાય છે. Who are you? asked the swallow. I am the happy prince, said the happy prince. Why are you weeping then? asked the swallow. My heart is moved when I see the misery of my people. સ્વેલો એટલે ચકલો છે, એ પૂછે છે કે ભાઈ તું કોણ છે? તો કે હું હેપી પ્રિન્સ છું. તો કે જો ભાઈ તું હેપી પ્રિન્સ છે તો તું પછી શા માટે રડી રહ્યો છે? તો કે છે કે મારું હૃદય દ્રવી ઉઠે છે જ્યારે હું મારા લોકોને પીડા અથવા તો દુઃખમાં જોઉં છું ત્યારે. પહેલું વાક્ય છે WH વાળું આવેલું છે. WH વાળામાં આપણને ખ્યાલ છે કે પોતે જ સંયોજકનું કામ કરે, પણ પોતે સંયોજકનું કામ કરે એટલે સહાયકારક ક્રિયાપદ કેવું થઈ જાય છે? બરાબર, સહાયકારક ક્રિયાપદની જરૂર પડી નહીં, પણ અહીંયા યુ આર એવો ક્રમ ગોઠવાઈ જાય છે. સાદું પ્રશ્નાર્થ વાક્ય કેવું બની જાય છે? સાદું વાક્ય બની જાય છે. એટલે સૌથી પહેલાં જો આપણને ગોઠવવાનું ન ફાવતું હોય તો હુ આર યુની જગ્યાએ હુ યુ આર કરી રફકામ કરી લેવાનું અને પછી લખવાનું કે ધ સ્વેલો આસ્ક્ડ ધ હેપી પ્રિન્સ હુ હી વોઝ. હવે સ્વેલો છે એની સામે તો હેપી પ્રિન્સ હાજર હતો, સાંભળનાર વ્યક્તિ હાજર હોય ત્યારે આપણે એના માટે યુ વાપરીએ છીએ. હવે હેપી પ્રિન્સ અત્યારે છે નહીં તો એના માટે શું વપરાય? ત્રીજો પુરુષ એકવચન, મેલ પર્સન એટલે હી લખવાનું અને આર થાય વોઝ, હી વોઝ. જો તમને અહીંયા બતાવેલું છે આન્સરમાં, ધ સ્વેલો આસ્ક્ડ ધ હેપી પ્રિન્સ હુ હી વોઝ. હવે હેપી પ્રિન્સ જવાબ આપે છે. ધ હેપી પ્રિન્સ રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ ધેટ. હવે પોતાના માટે આઈ વાપરે, આપણે શું કરવું પડે? હી વાપરવું પડે. એમની જગ્યાએ શું આવે? વોઝ આવે. એમિઝાર શેમાં કન્વર્ટ થાય? વોઝવેરમાં કન્વર્ટ થાય. હી વોઝ ધ હેપી પ્રિન્સ. તો પછી ચકલી પૂછે તો પછી તું રડે છો શા માટે? વાય આર યુ વીપિંગ ધેન? ધેનનો મિનિંગ શા માટે? ભાઈ તો પછી શું કામ એમ? તો કે છે સો ધ સ્વેલો આસ્ક્ડ હિમ વાય. વાયનું વાય રાખવાનું, ફરી પાછું ગોઠવી નાખવાનું. યુ આર વીપિંગ ધેન. આર યુ કરશું તો આપણો ક્રમ પણ ખોટો ફરશે અને પછી કાળનો ફેરફાર પણ આપણે ખોટો કરીશું અને વાક્ય ખોટું પડશે, માર્ક મળે નહીં. સૌથી પહેલાં ડબલ્યુ સ્મોલ કરવાનો વાયનું, કારણ કે હવે સંયોજકનું કામ આપે છે, હવે અલગ વાક્ય છે નહીં. સો તેથી ધ સ્વેલો આસ્ક્ડ હિમ. હિમ એટલે કોના માટે વાપર્યું? હેપી પ્રિન્સ માટે. દરેક વખતે હેપી પ્રિન્સ લખવું જરૂરી નથી. સો ધ સ્વેલો આસ્ક્ડ હિમ વાય હી વોઝ વીપિંગ ધેન. ધ હેપી પ્રિન્સ રિપ્લાઇડ ધેટ. એ રાજકુમાર છે તેણે જવાબ આપ્યો કે ધેટ એ પોતાના હાર્ટ માટે માય હાર્ટ વાપરે. આપણે શું કરવું પડે? હીઝ હાર્ટ વાપરવું પડે. હીઝ હાર્ટ, બરાબર. વોઝ મૂડ, ઇઝનું શું કર્યું છે? વોઝ. વોઝ મૂડ ક્યારે? વેન. ફરી પાછું પોતાના માટે આઈ વાપરવું, આપણે શું કરવું પડે? હી કરવું પડે. સી વાપરવું, સીનું શું કરવું પડે? સો. સાદો વર્તમાનકાળ શેમાં ફેરવાઈ જાય? સાદા ભૂતકાળમાં. તો રાજકુમાર પોતાના માટે આઈ કરે એટલે આપણે હી કરવું જોઈએ, સીનું સો કરવું જોઈએ. હી સો ધ માઇઝરી ઓફ હીઝ પીપલ. તે પોતાની પ્રજા માટે માય પીપલ વાપરે, આપણે તેની પ્રજા માટે શું વપરાય? હીઝ પીપલ. આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ છે એ વ્યવસ્થિત રીતે સમજી અને ફેરબુકમાં લખી લાવવાના. આન્સર છે એ 2 વખત લખવો, જેથી કરીને ક્યાંય પણ ભૂલ કે કચાશ ન રહી જાય અને બરાબર સમજણમાં ઉતરી જાય અને એક્ઝામ ટાઈમે આપણને આના પૂરા માર્ક મળે.